यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतास्तुन्वन्ति दिव्यैस्तवैर्वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। देवाय तस्मै नमः। स्वामिनारायणो नीलकण्ठो नारायणो हरिः। हरिकृष्णश्च सहजा नन्दकृष्णोऽस्तु मे हृदि। ॐ सर्वावतारिणे श्रीमदयक्षरब्रह्मधामाधिपतये नैकमुक्तमण्डलसेविताय इष्टदेवाय श्रीघनश्यामाय श्रीस्वामिनारायणाय नमः। ॐ श्री नरनारायण देवाय श्री राधाकृष्ण देवाय नमः। ॐ श्री विघ्नविनायक देवाय श्री कष्टभञ्जन देवाय नमः। ॐ श्रीमद्भागवत परमहंसेभ्यो श्रीभक्तमण्डलेभ्यो नमः। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभः कथः। कथयिष्ये शुभः कथः। સહજાનંદ સ્વામી મહારાજની જય। 15 પૂર પૂરા થયા અને 16મો પૂરની કથાથી શરૂઆત કરશું। 28 પૂર છે, એમાં 16મો પૂરમાં પ્રવેશ કરીએ। શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ। મહામુક્ત સ્વામી શ્રી આધારાનંદ મુનિ કૃત શ્રી હરિ ચરિત્રામૃત સાગર પૂર 16મું તરંગ પહેલો। સ્વામિનારાયણ હરે। શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમલ ચિત્ત પ્રોય શિરનામી કર જોરી કે વંદન કરત હું સોય। વંદન કરત હું સોય। વંદન કરત હું જોય।
સહાય તુમારી કરી કે શ્રી હરિ ધર્મ કુમાર ચરિત્ર તુમ્હારે કહત હૈ જૈસે કરે અબવાર જૈસે કરે અબવાર. પ્રથમ તો સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજના ચરણ કમળમાં વંદન કરી, મહારાજ તમારી સહાયતાથી આપણા ચરિત્રો જેવી આપણી કૃપા એ પ્રમાણે લખતો જાઉં છું. હનુમાનજી ગણપતિજીને પણ પ્રણામ કરેલા છે. સ્વામીની ઉંમર થઈ ગઈ છે, વૃદ્ધ, માન લખાયેલું. હવે છેવાડે પહોંચાશે કે નહીં પહોંચાયા એવું કઈ નક્કી નથી. મહારાજની પ્રાર્થના કરતા જાય અને ચરિત્રો લખતા જાય છે. 1919 જેઠ સુધી છઠના રોજ આ પૂરનો પ્રારંભ કરું છું. સ્વામી મુક્તાનંદ સ્વામીને ઉત્તમ રાજાએ પ્રશ્ન પૂછેલો છે કે સ્વામી, અમારા ભવનમાં શ્રીહરિએ જેવી રીતે હુતાસની અને ફૂલડોળના ઉત્સવ કરેલા એ અમને તમે કહી સંભળાવો. ભલે અમે હાજર હતા, પણ તમે જે વાત કરો છો ને એમાં મજા બહુ આવે છે. મહારાજ ઉત્સવ કર્યા તેથી હાજર હતા, છતાં પણ હવે તમારે મુખે વાતો સાંભળીએ છીએ ને મજા બહુ આવે છે. એટલે એ બધી વાત કહો. ત્યારે મુક્ત મુનિ કહે છે, સાંભળો સાંભળો ઉત્તમ રાજન. શ્રીજી મહારાજ હરિભક્તોને વર્તવા સંબંધી 2 પત્રો લખાવ્યા, એ આપણે સાંભળી ગયા. પત્રો લખાવ્યા પછી પ્રસન્ન થઈને મહારાજ બેઠા હતા, ગઢપુરમાં પ્રસન્ન થઈ. તો ત્યાં મહારાજની પાસે જીવુબા, લાડુબા, સુરબાઈ, સોમાબાઈ આ બધા બહેનો મળીને આવ્યા. મહારાજને પગે લાગી, હાથ જોડીને કહેવા લાગ્યા કે મહારાજ, તમે અમને વચન આપવાની હા પાડો તો એક વાત કરવી છે ને એક વરદાન માગવું છે. કે હા પાડો તો તમે હા પાડો તો વાત કરીએ. મહારાજ કે અમારી હાથ છે, તમે વાત કરો ને, અમે કોઈ દી ના પાડીએ. અને અમને વિશ્વાસ છે કે તમે કે જેવું તેવું તો માગશો નહીં, કે અમને દેવામાં કઠણ પડે એવું. એટલે મહારાજ કે તમે જી માગશો એ આપીશ, બસ જી માગો એ. મહારાજે હા પાડી. એટલે આ બધા બહેનો હાથ જોડીને કે મહારાજ, વડતાલમાં જેવી રીતે તમે હુતાસની અને દિવાળીનો ઉત્સવ કર્યો એવો ઉત્સવ અહીં કરો. લ્યો આવું માગ્યું, બીજું તો કઈ માગ્યું નહીં. મહારાજ કીધું અમારે કરવું જ છે. કે લ્યો. મહારાજ કે બહુ સરસ, એવો ને ઉત્સવ થશે. અને શ્રીજી મહારાજ દેશો દેશથી હરિભક્તો અને સંતોને પત્રિકાઓ લખી અને તેડાવી લીધા. મહારાજ કે 10 દિવસ પહેલા આવી જાજો, હુતાસની થી પહેલા 10 દિવસ. આવ્યા બધા. પછી પત્રમાં આવ્યું તો બધા આવ્યા. એ ઉતારા પાણીની વ્યવસ્થાઓ ને રસોઈની વ્યવસ્થાઓ. જીવા ખાચર આવીને વિનંતી કરી મહારાજને કે મહારાજ, આ સંતો જેટલા દિવસ રહે ને એટલા દિવસ રસોઈ મારા તરફથી. હા, અમારા ઘરમાં જે સંપત્તિ છે પ્રભુ તમારી જ છે, પણ અમને થોડો કુસંગની સોબત છે. અમારે કે જીવો ખાચર કે કુસંગ ખરો, અમારે તમારે કુસંગનો સોબત ખરો. એટલે કુસંગીની અમે મોબત રાખીએ છીએ. પણ પ્રભુ તમે પ્રભુ છો, ભગવાન છો, એટલે દયા કરતા રહેજો. કે જીવા ખાચરની વાત બધી એવી છે. હોશિયાર બહુ હતા. મહારાજ પાસે પ્રાર્થના કરી લે, સંતોની જમાડી લે, મહારાજની સેવાય કરી લે ટાણા માથે. અને ક્યારેક ક્યારેક એવા વિરોધી માણસો આવે ને તો એને સાથ સહકાર આપી દે. બધું ભેગું થતું જીવા ખાચરનું. પોતે હાથ જોડીને કહે છે, સંપત્તિ તો પ્રભુ બધી તમારી જ છે, પણ અમારે થોડી કુસંગીની મોબત રહે છે. મોબત જગતમાં વાવા થાય ને એવું થોડુંક જીવા ખાચર વધારે. એટલે ગમે એવો માણસ આવે ને
તો ડેલી ઉતારો દે ખરા એમ. મહારાજનો વિરોધ કરવા આવે તોય ડેલી ઉતારો દે લ્યો. બધું કરે, કોઈને ના જ ન પાડે ને છતાંય મહારાજને રાજી કરી લેતા હો એ જીવો ખાચર. ત્યાં તો જીવુબાઈ બોલ્યા કે સંતો જેટલા દિવસ રહેશે એટલા દિવસ અમે રસોઈ આપીશું. અમે બધો સામાન પહેલેથી ભેગો જ કરી રાખ્યો હોય કે લ્યો. આ માથાકૂટ થઈ. જીવો ખાચર કે હું રસોઈ દઉં અને જીવુબા કે અમે રસોઈ દેશું. દાદો ખાચર નાના હતા એટલે એને બોલવાની મનાઈ હતી હો. એને બોલવાનું નહીં કાંઈ. એની ઉંમર નાની હતી, 16 વર્ષની ઉંમર હતી. હવે એ નાનું છોકરું કહેવાય ને. એટલે આ વાત થઈ. પછી વચમાં શ્રીજી મહારાજ આવ્યા. મહારાજ કે ઝઘડો કરવા કરતા વારા પરથી તમે બે રસોઈ દેજો કે હો. ક્યારેક જીવો ખાચર દે, ક્યારેક જીવુબા દે. અમારી ઈચ્છા એવી છે. ત્યારે બંને જણા હાથ જોડીને કે મહારાજ જેમ તમે કહો એમ. એટલે મહારાજ રાજી થયા. મહારાજ કે આવું કરવાથી તમારે પરસ્પર પ્રેમ રહે અને અમારે અને તમારે અખંડ પાછું ભેગું રહેવું હોય. ઝઘડો ન કરાય કે સમજા ને, ભેગું રહેવું છે. કઈ એક દિવસનું કામ નથી. શ્રદ્ધા ઘટેલી જો અમે દેખીએ તો અમે ભાગી નીકળીએ અહીંયાથી. અમારામાં શ્રદ્ધા જો ઓછી દેખાય તો અમે જતા રહીએ. પછી ભલે ઉત્સવ સમયો કરવો હોય, એને માટે સંતો ને હરિભક્તો ગમે એટલા આવી ગયા હોય, અમને જો મજા ના આવે તો અમે ભાગી છૂટીએ કે લ્યો ઉત્સવ કરો તો કરી લેજો. અમારી સ્વાભાવિક વૃત્તિ આવી છે. મહારાજ કે તો ચલ નિકસે તત્કાલા તિહાં કબુ ન જાવે કોવું કાલા. કચ્છ કે કરે હમ ત્યાગ જબ સે પત્ર લિખત હૈ હરિજન તબ સે. ભાવ થોડોક ઓછો દેખાય તો અમે ચાલી નીકળીએ છીએ હો, રહેતા નથી અમે. જ્યાં ભાવ ન હોય ત્યાં અમે કોઈ દી જતા પણ નથી. મહારાજ કે અમે જ્યારથી કચ્છમાં જવાનું છોડી દીધું છે ને ત્યારથી હરિભક્તો વારે વારે પત્ર લખે છે મહારાજ આવો આવો, પણ અમે હજી સુધી ગયા નથી. સુંદરજીભાઈ જીવ્યા ત્યાં સુધી અમે ત્યાં બહુ રહ્યા ત્યાં. અને અહીંયા અમે શ્રદ્ધા તૂટે એવા ઘણા બધા ઉપાય કર્યા. ગઢપુર પરિવારજનોની શ્રદ્ધા તૂટે બહુ ચરિત્રો કર્યા, કાઢી મૂક્યા હતા. ખબર હે સ્વામી વાત કરી હતી. મહારાજ કે ઉપાય બહુ કર્યા પણ તમારી શ્રદ્ધા ઉલટાની વધતી ગઈ, ઘટી નહીં. મહારાજ જેમ જેમ કસોટીઓ કરે ને એમ મહારાજમાં સંતો ભક્તોમાં પ્રેમ વધતો જાય, ઉલટાનો. અભાવ આવવાની તો વાત જ નહીં હો. મહારાજ કે એટલા માટે અમે અહીંયા ટક્યા છીએ. બોલો હા, તમારી શ્રદ્ધા જોઈને. એટલે બંને જણા હાથ જોડીને કીધું કે મહારાજ આપણી મરજી પ્રમાણે અમે વારા પરથી રસોઈ આપશું. મહારાજ કે તો સારું. પછી શ્રીજી મહારાજ સભામાં બેઠા છે, વાજિંત્રો વાગવા લાગ્યા, ઝાંઝ મૃદંગ, એ વસંતોત્સવ થતો. સાંજનો સમય થાય, આડતી ધૂન ને આ બધું થઈ રહે. એટલે શ્રીજી મહારાજ સભામાં વાત કરતા. ડભાણના 18 વર્ષની ઉંમરના જગન્નાથ, જો આવ્યું નામ, કૌંસમાં સુકમુનિ, સુખ સ્વામી, એ બ્રાહ્મણને સારા સ્વભાવના જોઈ અને શ્રીજી મહારાજે પોતાની સેવામાં રાખ્યા હતા. પત્રમાં જે વાત મહારાજને લખાવવી હોય ને એ વાત સરસ રીતે લખતા. અક્ષર સારા, લખણ સારું. પત્ર લખાઈ જાય એટલે મહારાજને બતાવે, પાછું એમને બીડી ન નાખે, મહારાજને વંચાવે. મહારાજ કે તો એને સંભળાવે. મહારાજ વેરીફાઈન કર્યા પછી જ એ પત્રને કવરમાં નાખીને બીડે.
હંમેશા શ્રીજી મહારાજ હંમેશ નહીં અત્યારે ઉત્સવમાં છે. ગઢપુરમાં સંતો ભક્તો ઘણા બધા ભેળા થયા. 10 ઘડી રાત્રિ જાય ત્યારે શ્રીજી મહારાજ પોઢતા, 2 ઘડી રાત્રિ રહે ત્યારે ઉઠીને નિત્યવિધિ કરતા, દાંતણ પાણી કરતા અને ઘોડી ઉપર બેસીને માણકી વછરી આવી હતી ને એના ઉપર બેસી અને વચ્ચે લીમડાનું ઝાડ એમાં આંટા મરાવતા. હો કેટલી વાર સુધી હરિભક્તો ચારે બાજુ દર્શન કરતા હોય ને 2-3 ઘડી સુધી ઘોડી દોડાવે સંતો ભક્તોને ધ્યાન કરવા માટે. પછી મહારાજ નાહી ધોઈને પૂજા પાઠ કરતા, બધું પતાવી અને સભામાં આવીને બેસતા. હરિભક્તો ભાવ પ્રમાણે શ્રીજી મહારાજની પૂજા કરતા. 1.5 પહોર દિવસ ચડે ત્યાં સુધી તો પૂજા ચાલતી. પૂજા માટે લોકોની બહુ ભીડ થતી મહારાજની પૂજા કરવા માટે. રસોઈ તૈયાર થાય એટલે શ્રીજી મહારાજ પોતે જમી અને સંતોને જમવા બોલાવતા અને સંતને પાર્ષદની પંક્તિમાં વારે વારે મહારાજ પીરસી અને જમાડતા. ક્યારેક દાદા ખાચરના દરબારમાં પંક્તિ થઈ હોય જીવબાની રસોઈ હોય ત્યારે મહારાજ ત્યાં પીરસવા જતા. અવારનવાર જીવા ખાચર રસોઈ દે એટલે ત્યાં પાછું કરવા જવાનું. જીવા ખાચરના દરબારમાં, જોકે સંતોનો ઉતારો મોટે ભાગે ત્યાં જ હતો. સાંજ સવારે સભાઓ થતી હોય, મહારાજ સભા કરવા જીવા ખાચરના દરબારમાં જતા. એમ કરતા કરતા હુતાશની આવી. શ્રીજી મહારાજે કેસરિયા વસ્ત્ર પહેર્યા. હે ભક્તોએ રંગ બનાવ્યો ઘણો બધો અને ઉત્સવમાં ઘણા બધા ભક્તો આવે. મહારાજને માટે ભેટું શું લઈ આવે લખીઓમાં? કોઈ ખારેક લઈ આવે, કોઈ ખજૂર લઈ આવે, કોઈ ટોપરા લઈ આવે, આવું બધું લઈ આવે. મહારાજને ભેટ કરે. મહારાજ અડધો પ્રસાદ પાછો દેતા જાય, બાકી ઢગલો થતો જાય, બધાને પ્રસાદ વહેંચાય. એમ તો કેટલાક હરિભક્તો તો સાકરના મોટા મોટા હાર પણ લાવતા. લો સાકરના હાર ઈ જોયા નથી આપણે? હાયડા કે હાયડા હશે, ઈ હશે તો મોટા મોટા હાર લઈ આવે મહારાજને પહેરાવતા. આમ તો આખો દિવસ મહારાજની પૂજા હાલતી હો, આખો દિવસ. કેટલાક ભક્તજનો ગુલાલના ગોટા લઈ આવ્યો. ગોટા હવે તો ખબર નથી, પેલા આવતા. એ આખો ગોટો આવે ને ઘા કરેલું વિખાઈ જાય, આમ ઉડે બધું. અને મહારાજ સભામાં ઉડાડતા ગોટા ગુલાલના. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી વગેરે 20 થી 25 સંતો એવા હતા કે ઝાંઝ મૃદંગ લઈ વાજિંત્રોની સાથે સવારથી ઉત્સવ કરવા લાગી જાય. ભજન ચાલુ જ રે, ચાલુ જ. રંગના 2 હોજ પણ બનાવ્યા છે. પિચકારીઓ તો બધી તૈયાર જ હતી. ગુલાલના પણ ઢગલા કઢાવેલા છે. લીમડાની ડાળે સરસ મજાનો ફૂલનો હિંડોળો બાંધ્યો. 2 ઘડી દિવસ ચઢે એટલે શ્રીજી મહારાજ હિંડોળા ઉપર બેસી અને બધાને દર્શન દેતા. એમાં આજે બરાબર હોળીનો દિવસ આવ્યો. સવારથી જ મહારાજ બધી પરવારી કરી અને આજે હોળીને દિવસે મહારાજ હિંડોળા ઉપર આવીને બેઠા છે. મહારાજની સન્મુખ સંતો ભક્તજનોની વિશાળ સભા થયેલી છે. શ્રીહરિ કહ્યું કે ધૂળેટીનો દિવસ છે, જુઓ આવતીકાલે ધૂળેટી આવે છે. લોકો બહુ તોફાન કરે છે ધૂળેટીના દિવસે, તોફાન બહુ કરે મહારાજ કયો. અને મર્યાદા છોડીને ગાંડા થઈ જાય છે. ગાંડા, કોઈ નિયમ રહેતો નથી ધૂળેટી રમવામાં. પણ મહારાજ કે તમારે સૌએ મર્યાદામાં રહી એકબીજાનું મહાત્મ્ય સમજીને રંગ રમવાનો છે. રંગ રમવામાં અલૌકિક બુદ્ધિ રાખશો ને તો મહારાજ કે એવું ફળ મળશે. નહીં તો રંગ રમતા રમતા બાજી પડવા પાછું, બાજાબાજી થઈ જાય, બાજાબાજી. પણ અલૌકિક બુદ્ધિ હશે ને તો એનું ફળ જુદું મળશે. હરિજન બાઈ ભાઈ જેતા, આપ આપ ગામ में तेता, मर्याद बिना कुसंगी संगा,
હોરી રમ નાનક બહુ અભંગા. ભાઈઓ ભાઈઓ મહારાજ કે તમારા ગામમાં પણ હોળી રમવાની હોય તો મર્યાદામાં રહીને હોળી રમો, રંગ રમો, પણ મર્યાદાનો ભંગ કરીને. ભાંડ ભવાઈ વિવાહ જીતના, હુતાસની કે દિન હે તીતના, ભાભી મામી કે સંગ સદાઈ, મરજાદ બીન બોલત રહાઈ. એક તો હોળીના દિવસોમાં, બીજા ભાંડ ભવાઈ વિવાહમાં ભાભી હોય કે મામી હોય એની સાથે મર્યાદા વિનાનું બોલે છે, જાણે દારૂ પી ગયા હોય ને આવું બોલે છે જગતમાં. હરિભક્તો હરિભગતની રીતે વર્તવું, દુનિયામાં બધા કરે એમ આપણાથી ન કરાય. મહારાજ કે ક્યાં હરિભગત અને ક્યાં કુસંગી, ઘણો ફરક છે હો. હરિભગત દિવસ કહેવાય અને કુસંગી રાત કહેવાય, અંધારિયા. આટલો તફાવત છે, ક્યાં દિવસ અને ક્યાં રાત. એમ વાત કરી અને શ્રીહરિ રંગ રમવા તૈયાર થયા. એક બાજુ સંતોનું જૂથ બનાવ્યું અને બીજી બાજુ શ્રીજી મહારાજ ને પાર્ષદો ને હરિભક્તો બધા ભેડા. જાત જાતના વાજિંત્રો વાગવા લાગ્યા. શ્રીજી મહારાજ હિંડોળા ઉપર ઉભા રહીને પ્રથમ તો બધાને પિચકારીથી રંગી દીધા. ભારે રંગની ઝડી મચી. અતિશય રંગ પડવાથી મહારાજને રંગ સહન થયો નહીં. મહારાજ કંટાળી ગયા, કારણ કે 500 સાધુ પિચકારી 500 ભેડી આવે, ધોધ આખો માથા માથે. કરવું શું? મહારાજ હિંડોળા ઉપર હતા ને હિંડોળાના દોરણા ઝાલીને ચડી ગયા લીમડા માથે. હો છેટ ઉપર ચડીને બેસી ગયા. હવે ખબર ન પડી મહારાજ ક્યાં ગયા. આવડો રંગ ઉડતો તો મહારાજ ક્યાં ભાગી ગયા એ ખબર ન પડી. હો બધા ગોતવા માંડ્યા કે મહારાજ ક્યાં ગયા. હિંચકામાં કઈ છે નહીં કે. આ ડેવરી નજર કરતા જોતા જોતા જોયું ત્યાં તો છેટ લીમડાની ટોંચે ચડી ગયા છે. હો તો લીમડા ઉપર પિચકારી જવા દીધી. હો મહારાજ કે તમે એકલા થઈ, હું એકલો, તમે બધા મારી વાહે પડી જાઓ કે આમ કેમ હાલે કે લ્યો. પિચકારીઓ રંગ ઉપર લીમડા ઉપર નાખી પણ પછી વાહે રંગ ખૂટી પડ્યો. હો પછી ગુલાલ ઉડાડ્યો છે. સંત અને હરિભક્તો અને શ્રી હરિ રંગમાં રસબસ બની ગયા. દાદા ખાચરના દરબારમાં રંગ રમ્યા અને જીવા ખાચરને રાજી કરવા માટે મહારાજ કે હાલો થોડીક વાર ત્યાં. એને પણ રંગ બધો તૈયાર કરાવ્યો તો પછી જીવા ખાચરના દરબારમાં ગયા અને ત્યાં પણ ખૂબ રંગ રમ્યા. પછી નિત્યાનંદ સ્વામી આવ્યા મહારાજ પાસે. આમ રંગે રંગેલા હતા. સંતની જીત કરવા માટે મહારાજને પકડ્યા. કોણ? નિત્યાનંદ સ્વામી. શરીરે બહુ જબરા હતા. પકડીને મહારાજના હાથમાંથી હોનાના કડા કાઢી લીધા. હો એટલે અમારી જીત થઈ એમ. હોનાના કડા પહેર્યા હતા ને મહારાજ, નિત્યાનંદ સ્વામી ઉતારી લીધા. એટલે શ્રીજી મહારાજ કે તમે સૌ સંતો જીત્યા અને અમે હાર્યા. કે હો મહારાજ કે સાધુ આગળ કોઈની તાકાત હાલે કે. મહારાજ કે હો તમારાથી તો અમે બહુ ડરીએ. મહારાજ હાથ જોડીને કે કડા ઉતારી ગયા હતા ને પોતાની જીત કરવા. મહારાજ કે સાધુથી તો બધા ડરે અને આખા જગતમાં તમે પૂજ્ય, રાજા હોય કે દેવતા હોય, સાધુને બધા પગે લાગે. સમજ્યા ને મહારાજ કે તમને તો બધા પગે લાગે. અને મહારાજ સંતોને કે તમારું કોઈ અપમાન કરે તો એ બિચારાનું નખો જ નીકળી જાય કે લ્યો. એવા તમે સમર્થ સંત છો, સનાતન ઋષિઓ છો અને જનોના ઉદ્ધાર કરવા માટે તમે પ્રગટ થયા છો. તમને પૂજે એના કોઈ ભાગ્યનો પણ પાર રહે નહીં. એવા તમે સંત છો. તમે જીત્યા અને અમે હાર્યા. એટલે સંતો હાર્યા પાછા. મહારાજને હાથ જોડ્યા. મહારાજ તમારો અપરાધ થઈ ગયો. તમારા હાથમાંથી કડા કાઢી લીધા ને અપરાધ થઈ ગયો. કે મહારાજ અમે તમારા છીએ. સંતો કે તમારા છીએ, અમારા ઉપર તમે રાજી રહેજો. મહારાજ આપણી સાથે તમારી સાથે રમવા ક્યાંથી મળે? આવી રીતે મળે ભગવાનની સાથે? આવી રીતે રમવા ક્યાંથી મળે? એમ કહી અને મહારાજને પાછા કડા પહેરાવી દીધા. હો
પહેરાવી દીધો. પછી મહારાજ બહુ રાજી થયા, ઉભા થઈ, રંગે રંગે રમેલા તો હતા, બાથમાં ઘાલીને ભેટ્યા હો બધા. એમ રંગમાં રસબસ થઈને પછી વાજતે ગાજતે ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા માટે ગયેલા છે. તો ત્યાં ગયા ને તો રંગ એવો રમ્યા હતા ને, તો રંગનો રેગાડો છે ઉન્મત્ત ગંગામાં આવ્યો. તો કેટલો રંગ ઉડાડ્યો હશે. ત્યાંથી રંગનો રેલો છે ઉન્મત્ત ગંગા સુધી પહોંચી ગયો હતો. પછી બધા સ્નાન કર્યું અને ઉત્તમ રાજાના દરબારમાં આવ્યા છે. રસોઈ તૈયાર થઈ હતી. શ્રીહરિ જમ્યા અને બધા સંતોને જમાડ્યા છે. વડતાલના ગોસાઈ નારણગર હતા. એણે એક દિવસ શીરાની રસોઈ કરાવી. મજાની વાત થોડી. વડતાલથી આવ્યા હતા ગઢપુર ગોસાઈ બાવા. પછી શ્રીજી મહારાજ જમ્યા અને સંતોને ખૂબ પ્રેમથી પીરસવા લાગ્યા. ગોસાઈ બોલ્યા કે સંતોને જમાડવામાં કસર ન રાખજો રહ્યો. મહારાજને કે શીરાની રસોઈ છે. તેથી શીરાનો મહિમા બહુ હતો. હવે તો શીરો ગયો ને લાડવાઈ ગયા. હો મહિમા તો ગયો બધો, સમજા ને. અને મહિમા આમે ગયો. તમે જોવા જાઓ તો પેલા પરસ્પર સંતો કે ભક્તોને જે મહિમા હતો, મંદિરનો, ભગવાનનો, પ્રસાદનો, બધી બાજુ તમે જોજો મહિમા ઓછો, ઘણો ઓછો થઈ ગયો, ઘણો એમ. તેથી શીરાનો જબરો મહિમા. ગોસાઈ કે મહારાજ કસર ન રાખજો સંતોને જમાડવામાં જરાય પણ. પછી શ્રીજી મહારાજ કે અમે સંતોને ખૂબ જમાડ્યા છે, કાંઈ કસર રાખી નથી જરાય. જો તમારે કસર હોય તો તમને શીરો દઈએ કે લ્યો. એમ મહારાજ એ નારણગીરી એને પીરસવા આવ્યા ને, એટલે ગોસાઈ તો રમૂજ કરીને પાત્ર હાથમાં લઈને ભાગ્યા ત્યાંથી. લોકો મહારાજ ઘણો શીરો દઈ દે છે એમ ઉઠીને રવાના થઈ ગયા. અને મહારાજ એની વાહે દોડ્યા શીરો લઈને. ઉભો રે એલા, ઓલો હારો ઉભો રહ્યો નહીં, તે વાહેથી શીરો દોથો લઈને વાહેથી જવા દીધો. એના માથામાં શીરો. શ્રીજી મહારાજ પાછળથી એક માણસ જમે ને એટલો શીરો વાહેથી જવા દીધો ગોસાઈ ઉપર. એમ પ્રસન્ન થઈને મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન શ્રીજી મહારાજ આવા મોટા મોટા સમયામાં કાંઈક આવી રમૂજીક લીલા 2-3 ચરિત્રો તો કરતા જ હો. ભક્તોને મજા પડે ને એટલા માટે દૂધ દહીંથી નવડાવે, પણ આજે શીરાથી નવડાવેલો. એ તો આજે નવી ના ભર્યું. એટલે કાંઈક એવું રમૂજીક ચરિત્ર મહારાજ કરતા હરિભક્તોને સંભાળવા માટે. નિત નવા નવા ખેલ કરતા. એ પાછો એવો સમય આવે ત્યારે. સમય વિના શ્રીજી મહારાજ રમૂજ કરતા નહીં. એવો સમૂજ હોય ને, એવો સમય હોય ત્યારે તો બરાબર આમ શું કહેવાય, વ્યવસ્થિત રીતે રહેતા. ક્યારેક મતપંથના દૂષણને દેખાડનારી જાત જાતની દેશી ભક્ત પાસે કરાવતા. દેશી એટલે સમજો એવો વેશ લે કે બાવા કેવા હોય, જગતના બાવા કેવા હોય, ઘર બારી બાવી બાવા ફરે કેવા હોય, એવી આખી આમ સભામાં હો દેશી કાઢીને આવે. આમ એક બાવી બને ને એક બાવો બને ને, હોય તો 2 બાવા જ, પણ બાવો બાવી બનીને આવે. છોકરા લઈ આવે કોકના, ઘોડિયા ઉપાડી આવે ને એવું નાટક કરે. બાવો પછી માંગણી કરે. બાવી કે એને કાંઈ ન દેજો, કે મને ખાવા નથી દેતો. કે પછી ઓલો બાવો કે મારી ઉઘાડ કરીને લાત નાખે ને, મારે જ હે બાવીને બહુ મારની. ઓલો કે બાવી હે કે બાવો હોય. કે આવું સભામાં મહારાજ નાટક કરાવતા ક્યારેક ક્યારેક. ચડોતર અને ગુજરાતના સંઘ પછી ત્યાંથી જ્યારે વિદાય લીધી છે, ઉત્સવ ગઢપુરમાં પૂરો થઈ ગયો, ત્યારે શ્રીજી મહારાજ ભાલ દેશ સુધી એની રક્ષા માટે ભક્તજનોની રક્ષા. જોકે સંતો બધા નીકળ્યા હતા, સમયો બધો પૂરો થઈ ગયો, સંઘ બધા જાય છે. મહારાજ કે હાલો અમે તમારી સાથે ચાલીએ છીએ. જિંજાવદરની નદી ઉપર આવ્યા, ત્યાં રાત રોકાણા. ત્યાંથી કારિયાણી આવ્યા, ત્યાં જમ્યા. ત્યાંથી સંધ્યા વખતે કુંડળ ગામમાં આવ્યા, ત્યાં એક રાત્રિ રોકાણા. રાત્રે ચંદ્રમાનું અંજવાળું થયું ને, એટલે ચંદ્રન અંજવાળી ચાલ્યા. રોજીદ ચોકડી સુધી આવ્યા અને ખરડ આવી અને સરોવરની પાળે ઉતારો કર્યો.
400 માણસનું સંઘ હતું, 400 માણસ. હવે ત્યાં કને આવ્યા એટલે પછી જમવા માટે હવે 400 માણસનું તેથી બીજું શું, ખીચડી જમાડી. મહારાજ કે હાલ છે ખીચડી, બીજું શું. 3 મણની ખીચડી લઈ આવ્યા. હવે આ 400 માણસના સંઘને જમાડવું છે. મહારાજ કે 3 મણ ખીચડી પૂરી ન થાય, બીજી 8 મણ ખીચડી હજી જોઈએ. ભક્તો કે એવડી ક્યાંથી કાઢવી લ્યો. અંદાજ કરીને 3 મણ ખીચડી રાંધી હતી. મહારાજ કે 8 મણ હજી બીજી જોઈએ, કેમ પૂરી કરવી. મહારાજ કે નહીતર સંત ભૂખ્યા રહેશે. ખીચડી મળી એટલે લઈ આવ્યા. પછી 2 મણ ઘી લઈ આવ્યા, હજી અડધી કસર છે. પછી મહારાજ કુંભાર પાસેથી રામપાત્ર મંગાવ્યા. ઘી જમાડવું હોય તો એમને એમ તો જમાય નહીં, પતરાવાલામાં વહી જાય. વાણિયાની દુકાનેથી 2 મણ ઘી પેલા મળ્યું હતું. ત્યાંના ભક્તો બધા ઘરોઘર પૈસા દઈને પણ ઘી ભેળું કર્યું હતું, તોય મહારાજને પૂરું નથી પાછું ખીચડીમાં નાખવા માટે. મન માન્યું ને મહારાજનું તો શ્રીજી મહારાજ સીધા ભરવાડને ઘેર ગયા. ભરવાડ પાસેથી 6 મણ ઘી બીજું લઈ આવ્યા. મહારાજ કે હવે કઈક નેભશે ગયો. પછી 1.5 પાસર ખીચડી અને એમાં ખૂબ ઘી. શિયાળો હતો, ઘી થીજી ગયું હતું, હાવ ગંઢા હો. આમ થીજેલું ઘી મહારાજ એમ દીધું બધાને, હાથેથી ખોદી ખોદી ખૂબ જમાડ્યા બધા માણસોને. જમીને પરવાર્યા. હવે ચાલવું હતું. મહારાજ કે આગે રણ આવે છે, કદાચ તમને પાણી પીવાની ઈચ્છા ન હોય તો એ પાત્રમાં જળ ભરી લેજો. આ પ્રદેશમાં પાણી વિના ચલાય નહીં. રાત્રિ હોય તો કદાચ વાંધો નહીં, પણ દિવસે તો પાણી ભેળું રાખવું જ. એમ વાત કરતા કરતા રોજકા સુધી આવ્યા. સાંજ પડી. પૂરજનો બધા દર્શન કરવા માટે આવ્યા. શ્રીહરિ તળાવની પાડ ઉપર ઘોડો ઉભો રાખી અને બાજુમાં પોતે ઉભા હતા. આવા મહારાજના દર્શન થયા હો. તળાવની પાડ ઉપર બાજુમાં ઘોડો છે અને મહારાજ ઉભા છે. આવા દર્શન લોકોને થયા. પછી સરોવરમાં કુવા હતા, પણ કુવામાં પાણી દીઠું નહીં. પછી સાથે મહારાજ ભરાવ્યું હતું ને પાણી, ઈ કામ આવ્યું. લ્યો મહારાજ કામ આવ્યું કે ના આવ્યું? ન ભર્યું તો ક્યાં જાત, અહીંયા કુવામાં પાણી ક્યાં છે નહીં. પછી પચ્છમ ગામનો માર્ગ પૂછી અને 7 ગાઉનું રણ આવે છે. 7 ગાઉનું. ઈ આખા રણમાં આખા સંઘની સાથે મહારાજ હાલ્યા. કોઈ લૂંટી ન જાય કોઈને, એમ ઘોડી ઉપર બેસીને. વચ્ચે એક નાની તલાવડી આવે છે, ત્યાં સુધી સંઘની સાથે શ્રીજી મહારાજ આવ્યા. સંતો તથા સંઘ ઠંડી રાતે આગળ ચાલ્યા. રામદાસ સ્વામી ભેડા હતા. મહારાજ કહે, સ્વામી હવે અમને રજા દો, હવે અમે પાછા જઈએ. અહીં સુધી અમે તમારી રક્ષા કરવા માટે આવ્યા અને હવે પાછા વળીએ છીએ. જન્માષ્ટમીના ઉત્સવ માટે અમે વડતાલ આવશું. જન્માષ્ટમી ઉપર આવજો. હોળી પૂરી થઈ ગઈ, હવે છે જન્માષ્ટમી. રામદાસ સ્વામીને દર્શન આપી અને આખા સંઘમાં મહારાજ 3 વખત ફર્યા હો. બધાને જય સચ્ચિદાનંદ કહ્યા. 15 સવારો સાથે હતા. શ્રીહરિનો પ્રેમ દેખી અને આંખમાંથી આંસુ વેવા લાગ્યા હો. સંતોને ભક્તજનોને આટલો બધો પ્રેમ મહારાજને આપણામાં. એમ કેટલા ગાઉ સુધી શ્રીજી મહારાજ વડાવવા માટે આવ્યા. હરિભક્તો અને સંતોની ધીરજ ન રહી હો. ધીરજ પણ, આંખમાંથી આંસુ રોકાણા પણ નહીં. પણ કેટલાક સંતો હશે ને મારા જેવા ઉતાવળિયા, એ હારા આગળ નીકળી ગયા. થોડાક સંઘથી આગળ, એને દર્શન થયા નહીં. મારે તો આ સંઘમાં દર્શન થઈને પાછા વળ્યા ને ઓલા રહી ગયા. પછી બહુ પસ્તાણા થાય, ખોટું થયું બહુ. હા, હવની હારે હાલવામાં ફાયદો ભાઈ. બહુ આગળ નીકળી ગયા, મહારાજના દર્શન થયા નહીં અને મહારાજ ત્યાંથી પાછા વળી ગયા. પછી શ્રીજી મહારાજ સુંદરિયાણા આવ્યા છે. ત્યાં ડોસા ખાચર કરીને એક હતા દરબાર સત્સંગી, એના ભવનમાં મહારાજ રાત રોકાણા છે. હવે ત્યાં હેમરાજ શાહ શેઠ પાકા વૈષ્ણવ હતા. એની થોડીક વાત લખી છે, તમને સંભળાવી દઉં. બહુ પાકા વૈષ્ણવ, ધંધુકાની સમાજમાં આગેવાન હતા
અને વલ્ભાચાર્યને જ સ્વામી માનતા, શુદ્ધ બુદ્ધિવાળા હતા. ડોસો ખાચર ગામનો સરપંચ, ગામનો પટેલ, એના ઘરે મહારાજ ઉતર્યા છે. ડોસો ખાચર ગયા આની પાસે, તો હેમરાજ શાહ પાસે સુંદરિયાણામાં. ડોસા ખાચરે કીધું હેમરાજ શાહને, તમે જેને વિઠ્ઠલનાથ કહો છો ને એ પોતે જ સ્વામિનારાયણ વિઠ્ઠલનાથજી અમારી ઘેર આવ્યા છે. તમને ગમે તો એને શરણે થાવ કે ન થાવ, પણ પગે લાગવા તો હાલો. તમે જેની ભક્તિ કરો છો ને એ પોતે આવ્યા છે. અને તમે વેપારી છો, વેપારી. વેપારી લાભમાં બહુ સમજે. હા, એ નફો કર્યા વિના ધંધો ન કરે. લાભ લીધા જેવો છે તમને, સાચી વાત કહું છું, મનાય તો માનો, નહીં તો કાંઈ નહીં. કે લાભ લીધા જેવો છે એમ. જો આ લાભ જશે તો પાછો મળશે નહીં. આમ તો હેમરાજ શાહ સત્સંગમાં આવે એવા નતા. વનાસા પુંજાસા સત્સંગી થયા હતા, પણ વાંધો જબરો હતો. બધી વાત નથી કરવી મને. પણ હવે આ ડોસો ખાચર એ પાછો ગામધણી, ગામધણીનું માનવું પડે મોટા માણસને. એ કે હાલો મારા ઘરે દર્શન કરવા, ન જાય તો સારું ખરાબ લાગે પાછું. એટલે લોક વ્યવહારે પણ હેમરાજ શાહ ડોસા ખાચરના ઘરે આવ્યા હો. અને શ્રીહરિને પગે પણ લાગ્યા. નજર ભરીને મહારાજની સામે જોયું ને, જેવા દર્શન કર્યા ને, ચિત્ત વૃત્તિ ચોંટી ગઈ હો મહારાજની મૂર્તિમાં. પૂરું થઈ ગયું બધું હેમરાજ શાહનું. મહારાજ કાંઈ બોલ્યા નહીં, મહારાજ કાંઈ ન બોલ્યા, પણ ઓલ્યાના અંતરમાં મૂર્તિ ચોંટી ગઈ. મહારાજ તો મંદબંધ હસતા જ હતા હો. નિશ્ચય થઈ ગયો. એના પુત્ર વનાસા પુંજાસા, એને તો હતો જ નિશ્ચય. વનાસા ને પુંજાસા બે. અને આ હેમરાજ શાહ બોલ્યા કે જેને ઈચ્છતા હતા ને એવા તમે સાક્ષાત મળ્યા. લ્યો, જેને ખોડતા હતા એ તમે મળી ગયા. સુરવીર મુમુક્ષુ જાણ્યા શ્રીજી મહારાજ કે છે સુરવીર. વાણિયા પણ સુરવીર બોરા હતા હો. અને શ્રીજી મહારાજ એને નિયમ ધરાવ્યા. હેમરાજ શાહનું આખું કુટુંબ પછી તો સત્સંગી થયું છે. શ્રીજી મહારાજને હાથે નિયમ ધાર્યા, કંઠી પહેરી હો મહારાજને હાથે. અને સત્સંગમાં એને મોક્ષ પ્રગટ દેખાણો, પ્રગટ પ્રત્યક્ષ મોક્ષ દેખાણો આ સત્સંગમાં. ધંધુકામાં જે મોઢ વણિક હતા એ બધી હેમરાજ શાહની નાથ હતી. અને એ બધા કેવા માત્રના વૈષ્ણવ હતા. એમાં કાંઈ માલ નતો કાંઈ હો. વૈષ્ણવ વૈષ્ણવ કહેવાય, બાકી કાંઈ ઠેકાણા નહીં. નિયમ ધર્મનું કાંઈ ઠેકાણું નહીં. હવે હેમરાજ શાહ પોતાની નાતના મોટો માણસ થઈ ગયો, ભગત સ્વામિનારાયણનો. અંતરમાં બળી ઉઠ્યા, દખાણા બહુ. પછી તો ઘણી બધી માથાકૂટ કરી. પણ હેમરાજ શાહ કે 5 ઇન્દ્રિયોને નિયમ રાખે, પરસ્ત્રીને માત સમાન માને, પરધનને પથ્થર માને, એ સાચો વૈષ્ણવ કહેવાય. તમે બોલો એવા છો? પોતાના વૈષ્ણવ જ હતા પણ સામેથી હાલ્યો. આટલા દિવસ હેમરાજ શાહ વૈષ્ણવ જ હતા, પણ હવે બીજા વૈષ્ણવની સામે થયા. હવે એને ખબર પડી કે આપણે વૈષ્ણવ છીએ પણ હકીકતમાં ખોટા છીએ. સાચા વૈષ્ણવ થવું હોય તો સ્વામિનારાયણનો આશરો કરવો પડે, તો સાચા વૈષ્ણવ થવાય. તમે કેવા વૈષ્ણવો છો? એની નાતના વૈષ્ણવોને કીધું બોલો તમે વૈષ્ણવ કેવા છો? પછી તો કાંઈ બોલી ગયા નહીં. પછી તો દ્વેષ કરવા લાગ્યા. પછી ઘણી બધી માથાકૂટ કરીએ છે હો. નાત બારા કર્યા અને બહુ ઉપાધિ થઈ. પછી તો વર્ષો સુધી હેમરાજ શાહ ધામમાં ગયા. પછી જગત્યું કરવું તું, બધાને જમાડવા તો આવ્યા ખરા. કંઠી તોડો તો જમીએ. તો એના દીકરા કે અમે કઈ પાપ નથી કર્યું કે આ કંઠી પહેરી છે તો કંઠી તોડવી પડે. કે લ્યો તો કે કંઠી હંતાડી દો ને તિલક ચાંદલો ભીસાડી નાખો ને એટલું બોલો કે અમે હવે પછી સત્સંગી નથી. કે શું કેમ બોલીએ? કે લ્યો ઓલ્યા કે તો અમે ખાશું નહીં. કે તો ન ખાવ તો કાંઈ નહીં. કે લ્યો તૈયાર પડ્યા હો પાછા. સત્સંગ પાકો ઈ કહેવાય. પછી ઓલ્યા કે સલીબાકી એમ કરો કે તમે ઓરડામાં બેસી જાઓ, તમે જેમ કરતા એમ કરો, અમે પીરસીને અમે જમીને હાલા જઈએ. કે તો અમે પીરસશું. કે લ્યો હવે બે શું કમ રહી? કે અમે એવો ખોટો ધંધો કર્યો કે અમારે ખૂણામાં બેહી રહેવું પડે. કે લે પછી નાત જમ્યા વગર ગઈ હો. આખી નાત જમ્યા વગર ગઈ. લાડવા કેટલા બનાવ્યા હતા. પછી મહારાજને લખ્યો કાગળ. આમ થયું. મહારાજ કે વસંત પંચમી 2 દિવસમાં આવેલી કે કરી યજ્ઞ તમારા ગામમાં આવીને કે હો
અને મહારાજ સંતો ભક્તોને બોલાવી લીધા. સુંદરણીયામાં આવીને નાત જમે એના કરતા તો મોટો સમયો કર્યો, રંગોત્સવ રમ્યા. હજી ઓટો છે સુંદરિયાણામાં, જાજો ગામની લગભગ ઉગમની દિશામાં ખૂબ રંગ્યા હો. તો એ નાતીલાય ભેળવ્યા નહીં. 100 વર્ષો થઈ ગયા પછી અમદાવાદની નાતે કાંઈક એને ભેળવ્યા છે. પછી જે સત્સંગ કરે છે તેની સાચી સમજણ મળે છે, બાકી સત્સંગ વિના સમજણ મળતી નથી. હિમરાજ શેઠ ઈમી જાની કે કરત ભય સત્સંગ, દુઃખ દેવન લગે નાત જીમી ચડત રહે તીમી રંગ. મુક્તાનંદ સ્વામી કે હેમરાજ શાહને એના નાતીલા લોકો, જ્ઞાતિ લોકો જેમ જેમ દુઃખ દીધું ને એમ એમ એનો સત્સંગ પાકો થતો ગયો. વિચાર કરો તમે, સત્સંગી થયા એને કારણે દુઃખ મળ્યું, અને જેમ જેમ એ લોકો હેરાન કરે ને એમ સત્સંગ દ્રઢ થતો જ ગયો. અને જેમ શ્રીજી મહારાજ કહે એ પ્રમાણે જ પોતાની જિંદગીમાં વર્તન રાખ્યું. એવી રીતે છઠ્ઠો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની.